ચાલુ શાળાએ શિક્ષકને એટેક આવતા થયું મોત। છાતીમાં દુખાવો ઉપડતા થોડી જ વારમાં થયું મોત। 50 વર્ષીય સુરેશભાઈ દરજીનું મોત થતાં શિક્ષણ આલમમાં શોકનો માહોલ। મૃતકની લાશને પીએમ અર્થે ધાનેરા રેફરલ લવાઈ ધાનેરા પોલીસને જાણ કરતા પહોંચી સરકારી હોસ્પિટલ। પીએમ બાદ મૃતકની લાશને વતન મોડાસા લઈ જવાની તજવીજ હાથ ધરાઈ। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આકોલી ગામે દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। દેશી દારૂના કારણે 2 યુવાનોના મોત થયા હોવાના મહિલાઓએ આક્ષેપ લગાવ્યા। વાવના આકોલી ગામે દેશી દારૂનું ધૂમ વેચાણ। દેશી દારૂ પીવાથી 2 યુવાનોના મોત થયાના મહિલાઓએ કર્યા આક્ષેપ। દારૂ બાબતે અનેકવાર માવશરી પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં। દારૂ બંધ કરવા મીડિયા સમક્ષ કરી રજૂઆત। ગામમાં 3 વ્યક્તિ ખુલ્લેઆમ દારૂ વેચતાનો કર્યો આક્ષેપ। અમારા ગામમાં આકુલીમાં દારૂ વર્ષોથી વેચાય છે। દેશી દારૂ ભરત ખોડા દારૂ વેચે છે। તો એક છોકરો મારે પિયુષ દારૂ પીને એસ્પેટ થઈ ગયો। પછી ઋષિ ધનાનો છોકરો હરણ પણ નરિયો એ એસ્પેટ થઈ ગયો દારૂ પીને। તો સાહેબ કેટલા વર્ષોથી અમે દારૂ બંધ કરવા માંગો તો પણ દારૂ બંધ કરતા નથી। દેશી દારૂ બંધ કરવા માંગતા નથી। તો તમે આગળ ખૂબ હાથાદોડી કરો, ખૂબ તમે આગળ વિનંતી કરો કે મારે આકુલીમાં દેશી દારૂ તમે બંધ કરાવો। પોલીસ વાળા કોઈ કરતા નહીં? પોલીસ વાળા તો માહરી વાળા તો કશું કોઈ કરતા નથી। અમે ગમે એટલા રાડ કરવા કે બૈરા ભલે થોણે થાય તો કે પોલીસ વાળા તો કોઈ કીધા નથી કે અમે આવશો કે આંખ નાક કોઈ। ઓકે, એક વાર રજૂઆત કરી? રજૂઆત કરી અમે। રજૂઆત તો મેં ખુદ જઈને અહીંયા ફરિયાદ નોંધાવી કે તું દારૂ બંધ કર, નકા હું ફરિયાદ કરીશ તારા માથે। તો પોલીસ વાળા કે તમે જો અમે આવો બસ। આ બેને છે તો બેને એવી રીતે મને કીધું છે કે તમે જો નકા અહીં આવો। એટલે અમે ફોનમાં બેનને કહો તો અમારો ફોન તો સરકારમાં થાય તો કે અમે ફરિયાદ કરો તો આવે તો કે ના આવે એમ કહો। સરકાર તો દારૂ તો બંધ કરાવે। આકુલીમાં વર્ષોથી દારૂ વેચાય છે। દેશી દારૂ પીને છોકરા એક લઈને બેઠા, એક દારૂ પીવા મળે ને મરી જાય તો પછી અમે ચેના વસેણા। કેટલા જણ વેચે છે દેશી દારૂ? દેશી દારૂ ભરત ખોડા 1, ગોમમાં ગણન, પછી ગોંગા વાઘા 2, દોના દીવરાજ 3 જણ દારૂ વેચે। હા, 3 જણા વેચે દારૂ। દોના દીવરાજ ને ચિત્રે તો હું આવશું, ગોંગા વાઘા ને ચિત્રે હું આવશું, ભરત ખોડા ને ચિત્રે હું આવશું। મારું નામ છે નીલાબેન રેડીક ને બસ। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી। બાળકોને સ્વસ્થ, સુરક્ષિત અને તંદુરસ્ત વાતાવરણ મળે તેવા સૌના સહિયારા પ્રયત્ન કરીએ અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી, જે અંતર્ગત જિલ્લાની બાળ અધિકારી સંબંધિત તમામ કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક તેમજ જુવેનાઇલ એક્ટ હેઠળની સંસ્થાઓ તથા બાળકો સંબંધિત સરકારી સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ સાથે જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। આ સમીક્ષા બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની મીટિંગ અને પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું। આ તકે તેમણે જણાવ્યું હતું કે બાળકો સ્વસ્થ, સુરક્ષિત અને તંદુરસ્ત વાતાવરણ મળે તેવા સૌ સહિયારા પ્રયત્ન કરવા જોઈએ। આ બેઠકમાં અધ્યક્ષશ્રીએ આરોગ્ય, શિક્ષક, સંકલિત બાળ વિકાસ યોજના, જિલ્લા શ્રમ આયુક્ત અધિકારી શ્રી, જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી તેમજ તમામ સમાજ સુરક્ષા અધિકારી શ્રી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વગેરે બાળ અને મહિલા વિભાગ સાથે સંકળાયેલા વિવિધ કચેરીઓની કામગીરીની માહિતી મેળવી હતી। તેમજ સર્વ અધિકારી શ્રીઓને વિવિધ સૂચન કર્યા હતા। અધ્યક્ષશ્રીએ આ તકે બાળકોના હિતને ધ્યાને લઈ બાળકોને મળતા અધિકારો અને રક્ષણના કાયદા સંદર્ભે અનુરોધ કર્યો હતો કે બનતો પ્રયત્ન કરીએ કે બાળકો એ શ્રેષ્ઠ જીવન ધોરણ અને વાતાવરણ ઉપલબ્ધ કરાવી શકે। આ સાથે તેમણે આશ્રમ શાળા વીરપુર, આંગણવાડી કેન્દ્ર ધનિયાણા ચોકડી, દિવ્યાંગ બાળકોની શાળા, મમતા મંદિર, સખી વન સ્ટોપ સેન્ટર, કેમા ચોકસી સરકારી શાળા, સરકારી હોસ્પિટલ, બાળ સંભાળ ગૃહ, ચિલ્ડ્રન હોમ પાલનપુરની મુલાકાત લઈ સંબંધિત અધિકારી શ્રી તેમજ કર્મચારી સાથે કામગીરીની માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો મેળવી બાળકો માટે હિતકારી કામગીરી કરવા માટે સૌને અનુરોધ કર્યા હતા। આ બેઠકમાં અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના બાળ આયોગ ચેરપર્સન તરીકે હમણાં જ મારી 1.5 મહિના પહેલાં જ નિમણૂક થયેલી છે અને અત્યારે એક સમગ્ર જિલ્લાઓમાં મારો પ્રવાસ થાય એ માટેનું આયોજન કરેલું છે। અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મહેસાણા, સાબરકાંઠા પછી આજે
અહીંયા બનાસકાંઠા જિલ્લામાં આદ્યશક્તિમાં અંબામાના દર્શન કર્યા પછી અહીંયા સમગ્ર કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબની નેજા નીચે અને સમગ્ર અધિકારીગણ સાથે અહીંયા તમામ વિભાગોની આંકડાકીય માહિતી સાથે ચર્ચા કરી છે અને એ માહિતી દ્વારા જે પણ મને કંઈ માહિતી મળી છે એમાં ક્યાંય પણ મારું સજેશન કરવા જેવું હોય છે એ બાળકોના માત્ર ને માત્ર અધિકારો માટે ક્યાંય સજેશન કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં બાળકોના અધિકારો ક્યાંય ન છીનવાય અને બાળકોને પૂરતા અધિકારો મળી રહે, એનું સ્વાસ્થ્ય અને એ પોતે સુરક્ષિત રહે, એના માટેના અમારા સૌના પ્રયત્ન છે. એટલે ખૂબ સારો સહકાર બધા અધિકારીઓશ્રીએ આપ્યો છે અને આવનારા સમયમાં પણ જે આંકડાકીય માહિતીમાં ક્યાંક એવું છે તો એના પણ સારો એવો ગ્રોથ વધે અને સારા કાર્યમાં આગળ વધે અને બાળકો ખૂબ સ્વસ્થ અને સુપોષિત થાય એવા અમારા પ્રયત્નો રહેશે. ઉપલેટામાં સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયા. ઉપલેટામાં સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના લોકો માટે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, જે અંતર્ગત અત્યારે ખૂબ જ ઠંડીનો માહોલ છે, જેમાં ઉપલેટા તેમજ ઉપલેટા પંથક આજુબાજુ રાત્રે સૂતા હોય જેમની પાસે ઠંડીના રક્ષણ માટે વ્યવસ્થા ન હોય તે માટે શ્રી સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા રાત્રિના સમયે ઓટલા ઉપર સૂતેલા બહાર સૂતેલા જરૂરિયાતમંદ લોકોને હૂંફ આપતા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણમાં સિદ્ધનાથ ટ્રસ્ટના જયેશભાઈ ત્રિવેદી, જગદીશભાઈ પૈડા, વિક્રમસિંહ સોલંકી, મનુભાઈ બારોટ, દિનેશભાઈ રાણીંગા, કિશોરભાઈ સોલંકી, દિલીપભાઈ સોલંકી, સાગરભાઈ સુવા, નીલુભાઈ ગોધિયા, ભરત બાશોપીય વગેરે જોડાયા હતા. તેમજ આ સમયે ખાંભાના સ્વામી વિષ્ણુપ્રસાદ સ્વામી તેમજ બાલકૃષ્ણ સ્વામી પણ આ ધાબળા વિતરણમાં સાથે જોડાઈ આશીર્વાદ આપેલા હતા. રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા તાજેતરમાં સંસદમાં બનેલી ઘટનાને લઈ રાષ્ટ્રપતિને સંબોધી ઉપલેટા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. રાજકોટના ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા તાજેતરમાં સંસદમાં બનેલી બાબતને લઈ રાષ્ટ્રપતિને સંબોધી ઉપલેટા મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા સંસદમાં બનેલ બાબતને લઈ વિરોધ સાથે ઉપલેટા મામલતદાર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં રાજકોટ જિલ્લાના નાગરિકો દેશની સ્વતંત્રતા બાદ દેશના બંધારણ નિર્માણ કરવા બનાવેલ બંધારણ સમિતિના પ્રમુખ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી દ્વારા નિર્મિત દુનિયાનું સૌથી લાંબુ અને શ્રેષ્ઠ લોકશાહી બંધારણની રચના થઈ. આ બંધારણમાં ભારત દેશના નાગરિકોને લોકશાહીના મૌલિક અધિકારો અને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા. દેશના બંધારણમાં દલિત, આદિવાસી, મહિલા, પછાત વર્ગ, ખેડૂત વર્ગ, મજદૂર વર્ગ જેવા અતિ પછાત વર્ગને લોકશાહી વિકસિત થવાના અધિકારો આપ્યા. તેમજ દેશની લોકશાહીના આધાર સ્તંભ સમાન લોકસભા અને રાજ્યસભામાં આમ જનતાના મત અધિકારથી ચૂંટાઈ સંસદ સભ્ય બનવાની તક દેશના પછાત, દલિત, મહિલા અને નિમ્ન સમાજના લોકોને ચૂંટવા આપેલા મત અધિકારથી થાય છે. તારીખ 18/12/2024 રોજ દેશની સંસદમાં દેશના ચૂંટાયેલા ગૃહપ્રધાન અમિત શાહજીએ ભરી સંસદમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનું હળહળતું અપમાન કર્યું છે. આથી દેશની લોકશાહીમાં બંધારણ રચ્યાતાનું અપમાન એ લોકશાહીનું અપમાન છે. દેશના આમ નાગરિકો અધિકારો આપનાર બંધારણનું સંવિધાનનું અપમાન છે, જે ક્ષમાપાત્ર નથી. અમિતભાઈ શાહ જે બાબા સાહેબનું અપમાન કર્યું તે આ દેશના દલિત, આદિવાસી, પછાત વર્ગ, મહિલા વર્ગ અને લોકશાહી અધિકાર તેમજ સંવિધાનનું અપમાન છે. માટે અમિતભાઈ શાહનું તાત્કાલિક રાજીનામું લઈ તેમને સંસદ સભ્ય પદેથી પણ હટાવવા જોઈએ એવી માંગણી અમો કરીએ છીએ. મહામુહિમ રાષ્ટ્રપતિજી, આ બંધારણના સર્વોચ્ચ પદે બિરાજમાન છો ત્યારે લોકશાહી સંવિધાન રચ્યાતું અપમાન એ લોકશાહી અને સંસદનું અપમાન છે. ત્યારે આવા હીન કક્ષાના મનમાં પડેલા વિચારોને સંસદમાં રજૂ કરી લોકશાહી જેના આધાર સ્તંભ સંસદમાં જે છટા અને અદાથી ગૃહમંત્રી બોલ્યા છે તે ગુનાહિત કૃત્ય છે અને તેને માફ કરી ન શકાય તેવી ભવિષ્યમાં સંસદની ગરિમાને ઠેસ પહોંચાડવાનો કોઈ પ્રયત્ન કરે નહીં તે માટે અમે અનુરોધ કરીએ છીએ કે દેશની સંસદમાં ચૂંટાયેલા અને કેન્દ્રના ગૃહમંત્રી અમિતભાઈ શાહને 1 મિનિટ પણ હોદ્દા ઉપર રહેવાનો અધિકાર ગુમાવે છે, માટે તેમનું સંસદ પદને છીનવવા વિનંતી કરી છે. આજ રોજ ઉપલેટા મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. ભારતની સંસદની અંદર જે સત્ર ચાલે છે તેમાં સંવિધાન ઉપર ચર્ચા જે ચાલતી હતી એમાં કેન્દ્રીય ગૃહમંત્રી
માનીય અમિતભાઈ શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની જે ટિપ્પણી કરવામાં આવી છે, આ ટિપ્પણીને વખોડી અને તાત્કાલિક અસરથી કેન્દ્રીય ગૃહમંત્રી એમની માફી માગે અને એક હોદ્દાને ન સાજે એ પ્રકારની જે ટિપ્પણી કરી છે, એ ટિપ્પણીના આક્રોશના માધ્યમથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક અસરથી એક જવાબદાર વ્યક્તિએ કેન્દ્રીય ગૃહમંત્રી હોય અને બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરે, આ ટિપ્પણી અશોભનીય હોય, જેથી કરી એમને રાજીનામું આપવું જોઈએ એવી આજે સમગ્ર ગુજરાત, સમગ્ર દેશની અંદર એક બાબા સાહેબ આંબેડકરની જે આ અપમાનજનક ટિપ્પણી છે એને લઈ લોકોમાં આક્રોશ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાએ જવાબદારીપૂર્વક રાજીનામું દેવું જોઈએ અને માફી માંગવી. મારું નામ છે રાઠોડ ગીતાબેન. હું એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું અને જે આવેદન અમે આપવા આવ્યા છીએ અમારા સમાજના આગેવાનો આજે આઝાદીના 75 વર્ષ થયા પણ હજી આ દેશ તાનાશાહી હલાવે છે આ ભાજપની પાર્ટી. એના માટે અમે બાબા સાહેબનું જે અપમાન કર્યું છે એ અમે સહી લેવાના નથી. એના માટે આવેદન આજે ઉપલેટા મામલતદાર કચેરી આવેદન આપવામાં આવ્યું છે. એના માટે હજી પણ કાંઈ પણ જ્યાં સુધી અમિત શાહ માફી નહીં માગે અથવા તો એ તડીપાર માફી નહીં માગે ત્યાં સુધી અમે હજી ગાંધી ચિંધ્યા માર્ગે અમે હજી આક્રોશ અને આવેદનનું હજી અમે ધરણા અને પ્રદર્શન કરશું. જય ભીમ, નમો બુદ્ધાય. હું જયદેશીવાડા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા. આજ રોજ બાપા આંબેડકર એનું અપમાન થયું છે ત્યારે સમગ્ર ભારત ને સમગ્ર ગુજરાતની સૌ જ્ઞાતિ આજે આંબેડકર એક આપણા દેશનું ઘડતર કરી અને એને નિર્માણ કર્યું છે ત્યારે આ દેશવાસીઓનું અપમાન થયું કહેવાય. આજે સમગ્ર જ્ઞાતિની અંદર આજે કેન્દ્રીય મંત્રી આની પહેલા પણ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હતું. આજે અમિત શાહે દલિત સમાજના આગેવાન અને એક એવી વ્યક્તિ છે કે દેશ માટે એની શું ઘડતર રૂપ કરીને શું દેશને આગળ લઈ આવ્યો છે એવા માણસનું ક્રાંતિકીર માણસ કહેવાય. એનું અપમાન કરે તો આ દેશની અંદર સૌ જ્ઞાતિ વસ્તી હોય એનું અપમાન થયું કહેવાય. તો આજે અમે આવેદનપત્ર આપ્યું છે. સમગ્ર કોંગ્રેસ પાર્ટી, સમગ્ર દલિત સમાજ અને સમગ્ર સાથે રહી અને આ વાતને અમે અવખોડીએ છીએ અને આની અંદર માફી નહીં માગે તો આથી વિશેષ પણ આક્રોશ રહી અને અમે જે કાંઈ ગાંધી ચીમકીથી જે કાંઈ અમારે લડતર કરવાની થશે એ લડતર કરશું. મારું નામ રણછોડભાઈ દાનાભાઈ સોલંકી, ગામ નાગવદર. આઝાદીના એટલા વર્ષો પછી પણ આ સંઘી અને આ ભાજપાને સમજાતું નથી કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોણ છે. આ વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ લોકો ભરી સંસદમાં અમિત શાહ આવું અપમાન કરે છે, કોઈ કાળે સહી નહીં લેવાય. જય ભીમ. પાલનપુર જનસેવા કેન્દ્રના આધાર કાર્ડના 2 ઓપરેટરોને પૂછપરછ માટે અમદાવાદ સાયબર સેલની ટીમ લઈ ગઈ. પાલનપુરના જનસેવા કેન્દ્રના આધાર કાર્ડના 2 ઓપરેટરને પૂછપરછ માટે અમદાવાદ સાયબર સેલની ટીમ લઈ ગઈ. કુલીન પુરોહિત અને હર્ષદ ગીરીને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા. અમદાવાદ સાયબરની તપાસમાં બોગસ આધાર કાર્ડ પાલનપુર જનસેવા કેન્દ્રમાંથી નીકળ્યું હોવાની તપાસને લઈને તપાસ. 18 ડિસેમ્બરે યુઆઈડીના નાયબ સચિવ પાલનપુર જનસેવા કેન્દ્રમાં ઓપરેટર પાસેથી વિગતો મેળવી હતી. અન્ય વ્યક્તિના આધાર કાર્ડ, અન્ય વ્યક્તિની ફિંગરપ્રિન્ટથી ફોટો અને મોબાઈલ નંબર અપડેટ કરાઈ હોવાનું સામે આવ્યું. ઓનલાઈન ગેમના પૈસા માટે બેંકમાં બોગસ આધાર કાર્ડને આધારે બોગસ એકાઉન્ટ ખોલાવી અને આધાર કાર્ડનો ઉપયોગ થતો હોય છે. એલસી, ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો પણ બોગસ હોય છે, જેના કારણે આધાર કાર્ડ અપડેટ કરાવાતા હોય છે. આધાર કાર્ડ માટે ફિંગરપ્રિન્ટ અથવા કોઈ શબ્દની મિસમેચ થાય છે તો રિજેક્ટ થાય છે. અન્ય વ્યક્તિના ફિંગરપ્રિન્ટથી આધાર કાર્ડ કેવી રીતે નીકળ્યું એ પણ એક સવાલ. આધાર કાર્ડ માટે આધાર ઓપરેટરને ભલામણ કરનાર એક યુવકની પણ પાલનપુરમાંથી પૂછપરછ માટે લઈ જવાયો હતો. જો કે તેને મોડી રાત્રે છોડી દેવાયો હતો. નવેમ્બર માસમાં અમદાવાદ સાયબરમાં બોગસ આધાર કાર્ડને લઈ નોંધાઈ હતી ફરિયાદ ને તેની તપાસ ચાલી રહી હતી. અન્ય જિલ્લામાં પણ આવા બોગસ આધાર અપડેટ કરાવી ઉપયોગમાં લીધા હોવાની પણ વિગત. પાલનપુર જનસેવાના આધારના 2 ઓપરેટરોની પૂછપરછમાં હજુ વધુ બોગસ આધાર કાર્ડની વિગતો બહાર આવી શકે છે. ધાનેરામાં વિદ્યાર્થીની આપઘાતની ઘટના સામે આવી છે. ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી. ધાનેરામાં વિદ્યાર્થીની આપઘાતની ઘટના.
ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત. પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ અગમ્ય કારણોસર જીવન લીલા સંકેલી. લાડકા તરુણનું મોત થતાં પરિવાર અને સમાજમાં અરેરટી. મૃતકની લાશને પીએમ માટે ખસેડવામાં આવી. સમગ્ર મામલે ધાનેરા પોલીસને જાણ કરાઈ. વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતી કરી નજીવા ખર્ચે વધુ આવક મેળવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ભૂદરભાઈ ચૌધરી. વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતીને અપનાવી નજીવા ખર્ચે વધુ આવક મેળવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ભૂદરભાઈ ચૌધરી માસ્ટર ટ્રેનર તરીકે 5 ગામના ખેડૂતોને ટ્રેનિંગ આપી ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા ખેડૂત ભૂદરભાઈ 7 એકર જમીનમાં રાઈ, એરંડા, મકાઈ, મગફળી, ઘઉં, વરિયાળી અને શાકભાજી જેવા મિશ્ર પાકોનું વાવેતર કરી વાર્ષિક 6 લાખથી વધુનો નફો મેળવતા ખેડૂત સરકારશ્રીની સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કરી વિવિધ પાકોનું વાવેતર કર્યું. જમીનને ફળદ્રુપ બનાવવા તથા વધુ ઉત્પાદન મેળવવા પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ. ગુજરાતમાં દિન પ્રતિદિન પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. રાજ્યમાં 20 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કૃષિ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ આ દેશી ગાય આધારિત ખેતીના જીવામૃત, બીજામૃત, વાપસા અને સહજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવી સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થાય છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રામપુરા ગામના ખેડૂત ભૂદરભાઈ ખેતાજી ચૌધરી વર્ષ 2012થી આત્મા વિભાગ સાથે જોડાયા હતા. તેમણે વર્ષ 2019થી પ્રાકૃતિક ખેતીને અપનાવી અને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેઓ જણાવે છે કે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને અમોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જેમાં આજે મફલક ઉત્પાદન મળી રહ્યું છે. સાવ નજીવા ખર્ચે થતી આ ખેતીથી ખર્ચો ઓછો અને ભાવ વધુ મળી રહે છે. તેમણે રાજ્યની અંદર પ્રેરણા પ્રવાસમાં ભાગ લીધો હતો તથા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ લીધી હતી. તેઓ પોતાની 7 એકર જમીનમાં મકાઈ, મગફળી, ઘઉં, બાજરી, વરિયાળી, જામફળ, ડુંગળી જેવા મિશ્ર પાકોનું વાવેતર કર્યું. સારા બજાર ભાવ પણ મેળવ્યા છે. તેઓ જણાવે છે કે આ વાવેતરથી વાર્ષિક 6 લાખથી વધુનો ચોખ્ખો નફો તેઓ મેળવે છે. ખેડૂત ભૂદરભાઈ જણાવે છે કે જમીનને ફળદ્રુપ બનાવવા તથા જમીનનું સ્તર સુધારવા અને ઉત્પાદન વધારવા માટે ખેડૂતો પાસે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. તેઓ અત્યારે માસ્ટર ટ્રેનર તરીકે આજુબાજુના 5 ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને લગતી માહિતી માટે ટ્રેનિંગ આપે છે. તેમણે પોતાના ખેતરમાં સરકારશ્રીની સહાયથી પંચસ્તરીય મોડેલ ફાર્મ ઊભું કર્યું છે, જેમાં તેઓ જામફળ, ચીકુ અને લીંબુ જેવા જુદા જુદા બાગાયતી પાકોનું વાવેતર કરી અઢળક ઉત્પાદન મેળવે છે. તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ધન જીવામૃત, આચ્છાદન, 10 પરની અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાશનો ઉપયોગ થકી ખેડૂત ખેતી કરે છે. તેઓ જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરે છે. મારું નામ ચૌધરી ભૂદરભાઈ ખેતાજી, ગામ રામપુરા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. હું છેલ્લા 2012થી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલો હતો ને એની તાલીમ લઈ બધી માહિતી ખેતીવાડીની લઈને 2019થી પ્રાકૃતિક ખેતી સુભાષ પાલેકરની સલાહ સૂચન મુજબ પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે. તો એની અંદર મને સારામાં સારું ઉત્પાદન હવે મળે છે. પણ હવે સારામાં સારું ઉત્પાદન મળે છે અને હું 100% પ્રાકૃતિક ખેતી કરું છું. એની અંદર ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન બધું વાપરું છું અને બીજા ખેડૂતોને પણ હું માહિતી આપું છું. 5 ગામોમાં જઈને ટ્રેનર માસ્ટર તરીકે ફરજ બજાવું છું કે પ્રાકૃતિક ખેતી આપણા ખેડૂતને કરવી જ પડશે, ચાલશે નહીં. તો જરૂરથી પણ ખેડૂતો મારી માહિતી લેવા આવે છે અને મારા સંગાથે જોડાય છે. ઘઉં છે, રાઈ છે, એરંડા, સરસવ, શાકભાજી દરેક પાક મિશ્ર પાકની હું ખેતી કરું છું.